આ રસ્તો કઈ બાજુ જાય છે? આ રસ્તો અહીંથી જશો ને તો તમને અહીંયા સામેથી જઈશું. અચ્છા, આપણે આ જંગલ વિસ્તાર જેવું હે ને? આ જોર્જ હેરિસન જે એમણે ગિફ્ટ કરી હતી ને હા 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 હા. એના નામ પર ડેડિકેટેડ કરેલું ગાર્ડન. અચ્છા, અને આ બધા બેસીને શાંતિથી ભજન કરે, કીર્તન કરે. અચ્છા, આને ફોટો પડે. જોર્જ હેરિસન ગાર્ડન. જોર્જ હેરિસન ગાર્ડન છે, એના બારામાં લખેલું છે આ બધું. અને આ બી બધું ગાર્ડન જ છે. યા તો આ છે ગીતા વોક છે. ગીતા વોક. અચ્છા અચ્છા, તો આ ગીતા વોક છે. સ્ક્રીનશોટ લઈને જોઈ લેજો. વેલકમ ટુ ગીતા વોક. યા વેલકમ ટુ ગીતા વોક. ભગવદ ગીતા. જય ગીતા માતા. અને આ એકદમ શાંતિ વાળું મસ્ત હે. જગ્યા આટલી શાંત છે કે આપણે આમ એ લોકો ઘણી વાર ખાલી ચાલવા માટે શાંતિથી હા 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 બ્રીથ કરીને Breathe. ફરે ને એની શાંતિ લાગે. યા જુઓ ને કેટલું મસ્ત લાગે છે, જેમ કે આપણે ઇન્ડિયામાં બેઠા છે. અહીંયા જુઓ આ બધા ભગવદ્ ગીતાના શ્લોક લખેલા છે અહીંયા પાટિયા ઉપર. ભગવદ્ ગીતાના શ્લોક લખેલા છે, ઇંગ્લિશમાં છે પણ એનું ગુજરાતીમાં ભાષાંતર થઈ શકે. તો અહીંયા કોઈને પેલું કરવું હોય તો અહીંયા રહી શકે ને એમ સેવા આપી શકે વોલેન્ટિયર તરીકે કે એમ તો? હા, એટલે અહીંયા અલગ અલગ પ્રોગ્રામ છે. હા હા. યંગ લોકો માટે 7 દિવસ આવીને અહીંયા રહીને અચ્છા મંદિરમાં સેવા કરવાનો એક પ્રોગ્રામ છે, યુથ પ્રોગ્રામ. અચ્છા, યુથ પ્રોગ્રામ. અને બાકી અહીંયા એક ગેસ્ટ હાઉસમાં એક બે રૂમ્સ પણ છે. અચ્છા તો તમે બહારથી કોઈ આવતા હોય અહીંયા રહેવું હોય હા હા. તો તમે બુક કરી શકો. અચ્છા, તો જો આવું બધું કેટલું મસ્ત શાંત વાતાવરણ છે એકદમ. આ દેશમાં તમે રહેતા હોય તો તમને આવું કંઈ આપણા આજુબાજુમાં હોય તો આપણે જવું જોઈએ, અને મનની શાંતિ બી મળે અને ભગવાનનું નામ લેવાય. અને આવા બધા જે હરે કૃષ્ણ ટેમ્પલ છે એ બહુ મસ્ત જગ્યા છે અને એકદમ શાંત જગ્યા છે. તો આવજો તમે પણ, ટ્રાય કરજો કે ક્યારેક વર્ષમાં એકવાર કે 2 વાર તો આવવું જ જોઈએ. મને તો ખબર નથી, પહેલી વાર જ આવ્યો છું. અને આ લેક છે ને, આ લેક છે જો અહીંયા પાણી. અહીંયા નૌકા શું કરાવે? ભગવાન માટે નૌકા વિહાર થાય છે એકવાર. અચ્છા, અંદર હોડીમાં? હા હા, ભગવાનને અહીંયા બેસાડીને. અચ્છા અચ્છા, એ ક્યારે થાય? હમણાં થશે જુલાઈ ઓગસ્ટની પાસે. જુલાઈ ઓગસ્ટ. અચ્છા અચ્છા, ત્યારે ત્યારે બહુ માણસો છે. હા, આખું ફૂલોથી બધું સજાવીને એની અંદર નૌકા વિહાર. અચ્છા, આમાં નૌકા વિહાર થાય. અહીંયા તળાવ છે એ ભગવાનનું, ને એકદમ મસ્ત જગ્યા છે ખરેખર. તમે ચાલીને પેલું વચ્ચે નાનકડી જગ્યા પર બેસીને વાંચી કરી શકો. હા, ત્યાં બેન બેસી શકીએ. હા, અચ્છા આ જગ્યા છે. અને અહીંયા તો એકદમ એમ સમજો કે ઇન્ડિયામાં તમે મહાન કોઈ પર્વત જગ્યામાં બેઠા છે એવું ફીલ થાય છે રિયલી. તમારું આખું ટેન્શન. હા, આપણે જઈએ. આ દુનિયામાં બાપુ અટાણે કેટલા માણસો સ્ટ્રેસમાં જીવે છે ને, અને અહીંયા તમારો સ્ટ્રેસ ઓછો થઈ જશે. હા, ધેટ્સ ઇટ, સિમ્પલ. યા તમને આખું પરિવર્તન થઈ જાય, મગજ આખો શાંત થઈ જાય. અને આવી જગ્યા તો ભગવાનને કે હરેક માણસને નસીબ મળે. આપણે અહીંયા બીજો માણસો બેઠા હોય, આ બેન બેઠા છે એમ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો આ બધું મસ્ત હે, લેક છે જો, પાણી તળાવ છે, અને બધા મસ્ત રીતે શાંતિથી બેસીને ભગવાન પ્રભુનું નામ લેતા હોય. અને એકદમ એકાંત જગ્યા છે, તો મસ્ત મસ્ત. આ દેશમાં આવી જગ્યા તો હે ને નસીબદારને જ મળે, આવવાનું થાય. જગ્યા તો છે પણ માણસથી ટાઈમ નથી હે ને. માણસ પાસે ટાઈમ નથી, માણસને ટાઈમ નથી. પણ હકીકતમાં જોઈએ તો થોડોક ટાઈમ કાઢવો જોઈએ તમારે.
મહિનામાં નહીં તો તમે વર્ષમાં 2 વાર તો તમારે આ જગ્યા પર આવવું જ જોઈએ. અને આ હરેક ઘણી જગ્યા છે ને આપણે અહીંયા આ લંડનમાં કેટલા જગ્યા છે હરે કૃષ્ણ ટેમ્પલ? 2 મંદિર છે. એક લેસ્ટરમાં છે. આ લેસ્ટરમાં છે, લંડનમાં 2 છે, એક અહીંયા અને એક સેન્ટ્રલ લંડનમાં. અચ્છા. ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર. અચ્છા કઈ? ઓક્સફોર્ડ સ્ટ્રીટ છે ને ઓક્સફર્ડ. લંડનમાં. ઓકે. ઓક્સફોર્ડ સ્ટ્રીટ પણ આ એ ત્યાં બી આવું જ છે આમ કે ના, ત્યાં ત્યાં નાનું થોડું મંદિર ગીચ હશે ને? કેમ કે જેમ લેસ્ટરમાં છે એમ. હા, લેસ્ટરમાં બી એટલું બધું મોટું નહીં પણ હા. ટૂંકમાં એમ અહીંયા શાંતિ જેટલી છે એ ત્યાં નથી એમ. ના. ત્યાં ત્યાં સેન્ટ્રલ લંડનમાં એકદમ પ્રાઇમ લોકેશન પર એક મંદિર છે. હા હા. એ પહેલું મંદિર છે, આ પછી બન્યું એમ. અચ્છા તો એ ત્યાં એક મંદિર છે ને આ બીજું મંદિર. બરાબર. પછી લેસ્ટરમાં છે, પછી સ્વોન્ઝીમાં છે, હા હા. પછી 2-3 હજી જગ્યાએ છે, ન્યૂકાસલમાં છે, મેન્ચેસ્ટરમાં છે, સ્કોટલેન્ડમાં છે, અચ્છા અચ્છા. ઘણા મંદિરો વાહ ભાઈ વાહ. અને જુઓ તો આ કેવું મસ્ત છે ને જગ્યા. અહીંથી લઈને બધું એકદમ શાંતિ વાળું છે. કોઈ અવાજ બી નથી આવતો ને, ખાલી પક્ષીઓનો અવાજ આવે છે ખાલી. ને આ બધા બોર્ડમાં સંસ્કૃતના શ્લોક જ છે કે ઇંગ્લિશમાં ભાષાંતર આ કરે? 10મા અધ્યાયનો 10મા શ્લોકનું ઇંગ્લિશનું ભાષાંતર છે. આ 10મા અધ્યાય ભગવદ્ ગીતાનો 10મા શ્લોકનો 10મો આ છે ને ભાષાંતર ઇંગ્લિશમાંથી કરીએ તો એનો મતલબ ઈ જ થાય ને. બરાબર. અને અહીંયા હરેક જગ્યાએ પાછા પાટિયા મારેલા છે ને. આ પાછું 9મો ને આ રીતના 9મો અધ્યાય ને 29મો શ્લોક. તો બહુ સારું જગ્યા છે. હા જો અહીંયા બાખડા મૂકેલા છે અને મસ્ત બેહી હગાય અને એકદમ શાંતિનો અનુભવ થાય અહીંયા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અને ઈ એક મારા જોયા જેવું છે કે તમે હરેક માણસ અહીંયા સામે મળે ઈ હરે કૃષ્ણ બોલે ને. એટલે માણસોને એકદમ કેટલું ઓલું છે કે કોઈ માણસ કોઈ અભિમાન નહીં કશું નહીં ને. શાંતિ. ભગવાનનું નામ ને ખરેખર આ જગ્યા તો યાર સ્વર્ગ જેવી જ છે. પાવન છે, પાવન. આપણે કે સ્વર્ગ અહીંયા જ છે માણસ હે ને બાપુ. સ્વર્ગ ક્યાંય ગોતવા જવું નથી પડતું ભાઈ. તો જો આ બાજુ પક્ષી બી છે અને ગૌ માતા બી છે ને ઓલી બાજુ. હા એ તો પછી આપણે તમારે મોડું થતું હોય તો વાંધો નહીં, તમે છોકરીને લેવા જાઓ. હા કંઈ વાંધો નહીં, તમે જ્યારે તમારે ટાઈમ થાય. અમે તો આજે આયા બહુ આનંદ માણશું આરામથી. હા પાછા તમે આવશો કે નહીં હવે? આજે નહીં ના, હું અહીં 1 વાગ્યા સુધી છું હવે. અચ્છા. કેમ કે એને એક ક્લાસમાંથી લઈને બીજા ક્લાસમાં મૂકવાનો છે. હમણાં જન્માષ્ટમી આવે છે ને તો નાના છોકરાઓના ડ્રામા ને બધું છે, અમે ભાગ લીધો છે. અહીંયા આ જગ્યામાં બધું ઈ બી કરાવે છે? અરે બહુ મોટી જન્માષ્ટમી થાય છે. ઇન્ડિયાની બહાર સૌથી મોટી જન્માષ્ટમી અહીંયા થાય છે. અચ્છા. અહીંથી લઈને તમે જ્યાંથી એન્ટર કર્યું ને ગાડીમાં, હા ત્યાં સુધી ગાડીઓ પાર્ક હોય છે. આ બધા બતકડા છે. આને શું કહે? ડક છે ને? ડક. આ બધા ડક જો અહીંયા પંખી બી છે ઘણા બધા. અને માણસો આજે રવિવાર છે ને, સન્ડે, તો હિતેન્દ્રભાઈ ને હું નીકળી પડ્યા. અહોભાગ્ય આપણા કે આપણે અને બાપુ મળી ગયા, ગુરુ બાપુ. થેન્ક યુ ભાઈ, તમારો અભી આભાર ગુરુજી. તમને તો ગુરુ જ બનાવી લેવાનું છે. ગાઈડનેસ આપ્યું અને ઘણું બધું ભાઈએ કીધું છે. આપણે ખબર નથી, કોઈ લોકલ માણસ આપણે અહીંયા આવે તો આપણે ખબર ન હોય ને આ જગ્યા બારામાં. તો બહુ સારું કીધું ભાઈ તમે ખરેખર. હા ભાઈ, એ બધું પ્રભુના જ હાથમાં હોય, આપણાથી કંઈ નથી થતું. ને આ બાજુ જો આગળ ઓલું છે પુલિયા જેવું. પછી આપણે જાશું. ગુરુજીને છોકરીને મૂકવા જવું છે એટલે એને જવું પડશે બિચારાને. નિત્યાનંદ ને ભૂલી જાઉં છું નામ. અમૃતાનંદ. હિતેન્દ્ર યાદ રાખજે. અમૃતાનંદ. અમૃત જેવા આપણે કે ને કે અમૃત, દેશી ભાષામાં અમૃત કે અમૃત. અહીંયા નાના છોકરાઓને રમવાનો પાર્ક છે. અચ્છા. હવેલી કોવિડ વખત બનાવી. આજે આ તો હમણાંના કોવિડ વખત. અચ્છા, તો આ તો નવું હે ને બધું? આ નવું પાર્ક છે. કેમ કે એટલા લોકો અહીંયા મંદિરમાં આવે છે કે અંદર ઘૂસવાની જગ્યા નથી મળતી. હા. એટલે આ શું છે, રહેવા માટે છે? ના, અહીંયા 2 મોટા હોલ છે સામે. હા. લગભગ 1000 લોકો આરામથી આવી શકે એટલા મોટા હોલ છે અહીંયા. અચ્છા. તો કેમ કે અહીંયા લોકો એટલા આવે છે કે કોઈ વખત ભજન કીર્તન હોય તો અંદર પગ મૂકવાની જગ્યા નથી મળતી, એટલે હવે અહીંયા કરે છે બધા. અચ્છા. બરાબર. મોટા હોલ છે. અહીંયા લગ્ન ને બધા વેડિંગ્સ ને બધું અહીંયા થાય છે. અચ્છા, વેડિંગ બી થાય? તો અહીંયા વેડિંગ આપણે કરી શકીએ કોઈ નહીં? હે? હા.
એટલે ચાર્જ કરે છે કે ફ્રી છે? વેડિંગ વેન્યુ છે, પછી કેટરિંગ વેટરિંગ. હા એ તો હમ. ચાર્જ તો કરે, પણ ચાર્જ આ થશે. જગ્યામાં તો હા, લગન જગ્યાનો તો ઈ ચાર્જ નહીં ભાગ્યની વાત છે ને. જગ્યાનો પ્રભુની- જગ્યાનો ચાર્જ નહીં ને? ના એ તો ચાર્જ details કરતા મને હશે. ખબર નથી. ઓકે, ચાર્જ ઓકે. કરતા પણ, હશે, પણ એવું હા. ઓછું, પણ એમ કે આ જગ્યામાં મેન તો એટલે લગભગ 250 થી 300 ગેસ્ટ આરામથી એ લોકો અકોમોડેટ કરી શકે છે લગનમાં. આ તો એટલા તો બહુ હા. થઈ પડે ને, અહીંયા કોણ આવો આટલું બધું આવે. હા, હા. પણ મેન તો છે કે આ જગ્યામાં તમે લગ્ન કરો તો તમારું લગ્ન જીવન તો સફળ થાય જ 100%, કેમ કે ભગવાનનું જગ્યા છે, હા. એટલે બહુ સારી વાત છે ખરેખર. તો અને અહીંયા છોકરાઓનું પાર્ક છે ને? હા, અહીંયા છોકરાઓને રમવાનું પાર્ક છે. ત્યાં સામેની બાજુ જપ કરવા માટે એક જગ્યા બનાવી છે. ત્યાં 108 પગથિયા છે. ત્યાં? હા, સામેની બાજુ. અચ્છા અચ્છા. હું મારી દીકરીને લઈ આવું, તમે અહીંયા રોકાઓ. હા કંઈ વાંધો નહીં, તમે અમે હજી પછી તમને સામે 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 ગૌશાળા છે. એક મિનિટ. નેક્સ્ટ સન્ડે This is the Rath Yatra. રથયાત્રા એ કમ જાય? We're not sure. We're doing the Sir Marathon, યા which Marathon. is we go out, we do books. We're going to be in Manchester Yeah. and maybe Scotland. So you live here? Yeah, we live in. Yeah, we live here. What's your name, Nice sir? feeling? Yes, it's very nice. What's your name, sir? Nimai. Riman. Yeah, back to Nimai. Your name, please? Back to Sam. Back to Sam. Yeah, nice, nice. But first name is Hare Krishna. Hare Krishna. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. My name is Ram. My name Ram. is Hitendra. So what is it? Hitendra. Hitindra. Hitendra. But my name is easy, Ram. Ram. Krishna brothers, Ram. Yeah, Ram. Okay, nice to meet you. Nice to, Hare Krishna, Hare Krishna, Hare Krishna, nice to Hare meet Krishna, you. Hare Krishna. Hare Krishna. Nice to meet you. Hare Krishna. I like this place. I come first time, but I come again. More. Mm. You lucky you live here. So yeah, so Dom. Yeah. Relax. 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 This is a life. Mm. Money is nothing, my friend. Exactly. It's I know- Temporary. Huh? It's all temporary. Temporary. welcome, That's sir. it. That's it. It's, All these things. it's coming and gone, coming and gone. This is nothing. But that one is keep with you. Mm. Always God touch you. Yeah, Yeah. the material things I come see. and go in the short term, but in the long term as well. Yeah, That's yeah. In it. the short term, they come and go. In the long term, we may accumulate however much wealth in our lifetime. But That's when it. our lifetime finishes, Yeah. That's it. it has to go to somebody else. That's Yeah, it. But this is one is a long time. yeah. That's true. When you finish, go to the straight God. Hopefully, we'll see. No, 100%, bhai. 100%. And this time mostly. With your blessings, Krishna has to listen to his pure devotees. Thank you. Yeah, yeah. Thank you very much. Thank you. Always. Thank I like and I come again. Good. That's what's important. Yeah, yeah. Yeah, Thank yeah. you very much. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Hare Krishna. તો હિતેન્દ્રભાઈ આજ તમને કેવું ફીલ થાય? ઓય સાક્ષાત અરે ભગવાન ભાઈ મળી ભાઈ ગયા. ભાઈ ભાઈ આ તો ભાઈ સ્વર્ગથી વધારે છે સુંદર. સ્વર્ગ સે સુંદર હે. સ્વર્ગ સે સુંદર રાધા કૃષ્ણ મંદિર. હમ. વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ. હરે કૃષ્ણ હરે રામા હરે કૃષ્ણ હરે રામા. રામા રામા હરે હરે. દુનિયામાં પૈસો કંઈ હે જ નહીં ભાઈ. દુનિયામાં જિંદગી શું છે? અહીંયા તમે એકવાર આવો હિતેન્દ્ર, હા ટેલ સમથિંગ. એ તમે યાર એકવાર જિંદગીમાં ભગવાનના ધામમાં જાઓ અને અહીંયા તમે એકવાર આવો તમને થાય થાય કે આપણે જીવીએ છીએ કઈ રીતે, હા આપણે કશું નથી આપણે ભાઈ. શું કરવાનું કીડા છે મકોડા જ છીએ. જિંદગીમાં શું કરવાનું છે, હા તો જે જો, મેન કરવાનું છે તે આ આ છે. છે હા. અંતિમ યાત્રા. આપણે પૈસા મોહ માયામાં અટવાયેલા હા બસ બસ બસ. એ જ અને જિંદગી આપણે ક્યાં નથી. જવાનું હવે? હે? અત્યારે આપણે ક્યાં હવે ગિફ્ટ શોપમાં જવાના છે. હવે ગિફ્ટ શોપ છે. હિતેન્દ્રભાઈ અહીંયા આવી ગયા તો એને ખબર છે ગિફ્ટ શોપ છે, તો ત્યાં જઈએ આપણે. હા અને એ મસ્ત મસ્ત જો આપણે અહીંયા ઓલા આ વૃદ્ધ લોકો પણ કેટલા કેટલા છે તો હા, આવે છે. બહુ બિચારા મસ્ત મસ્ત યંગસ્ટરોને આવવું નથી. યંગસ્ટરો બધા અવરા રવાડે ચડી ગયા છે ભાઈ. એ મૂકીને હાલો તો હવે આપણે હે ને આરતીનો સમય થઈ ગયો તો આપણે હે ને આરતી કરવા જઈએ અને તમે બી મસ્ત જુઓ.
Krishna, everybody. So now we're going to offer some prayers. These are called Paimaitani prayers, and they're in glorification. ના એટલે એટલું થતું નથી. સો અહીંનું દૂધ અહીંનું અહીંની ગાયોનું દૂધ છે એ ભગવાનના બધા કુકિંગમાં, સ્વીટ્સ બનાવવામાં, હલવા બનાવવામાં બધું અચ્છા અહીંની ગાયોનું. પ્રસાદીમાં એમ કે બધું એમ અને બાકીનું જે વધારાનું દૂધ હોય છે લંડનના મંદિરે જાય છે. અચ્છા તો બીજે ક્યાંય યુઝ નહીં થાય ના. અને ગાયો કેટલી છે લગભગ 80 ગાયો છે. 80 ગાયો ગાયને બળદ બધા. આપણે ગાયોને ખવડાવવાનું છે વાહ ભાઈ વાહ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હા આ કેમાં લેશું હાથમાં આવતા લઈ લેશું વાંધો નહીં હરે કૃષ્ણ આહા હા જો ભગવાન છે ભાઈ અહીંયા મંદિર છે મસ્ત ગાયો માતા છે હરે હરે કૃષ્ણ જો સાઈઝ જુઓ. કાલુનો વિડીયો ગાયોનો જ મૂક્યો તમે આ કોણ અરે વાહ ભાઈ આ છે આપણે ખૂંટ કહેવાય ને ખૂંટ કા આ બળદ છે આ બધા હા. ઓહો આ જુઓ બળદ તો જુઓ ભાઈ ઇન્ડિયાથી આપણે ડબલ ગણા તાકાતવાળા છે ને આ તો નાનો છે પેલો છે ને. હા એ તો નાનો છે અને આ મોટો છે ને આનેથી જ ખેતી કરે હા આનેથી હા ખેતી કરે છે આ બધા બળદ. બોલો અહીંથી આની ખેતી કરે ને આનું ખેતીનું બધું અહીંયા જ યુઝ કરે મંદિરમાં જ હા મંદિરમાં પ્રસાદ બનાવવામાં. વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભગવાન 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 હરે કૃષ્ણ 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 હરે હરે અતિ ઉત્તમ બળદને પણ આખો દિવસ કીર્તન સાંભળવાનું. હા અને આ બળદની જે કીર્તન સાંભળીને જે જમીનમાં ઉત્પાદન થાય ને એ માણસ જો મંદિરમાં પ્રસાદી લે તો આપણે જિંદગી આપણી પેલી થઈ જાય ને વાહ ભાઈ વાહ હિતેન્દ્રભાઈ ચાલુ જ રાખજો હાલે ને ચાલુ હે ને આરામથી ધીમે ધીમે આ યાદી બધી અમારે આખી દુનિયામાં ફરશે એમ તો તમે તમારો આ દિવસ સારો જવો જોઈએ ને તમે અહીંયા ફરીથી આવવા જોઈએ. 100% યાર આ તો મને ખબર નથી આ બાઉલ લઈ લેવો ને હિતેન્દ્રભાઈ જય કૃષ્ણ 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 હરે હરે આવી બધી બહુ મૂર્તિ અરે અહીંયા તો બધો પવન કેવો મસ્ત આવે અચ્છા આ શોપ છે આમાં શું મળે આપણે અચ્છા મેં એમ તો લીધું ગાડી મૂકી આવ્યા અમે પેલું ચૂંદડી લીધી ભગવાનની બૂટ તો અંદર પહેરી શકાય હરે કૃષ્ણ જુઓ કેમ છે બા સ્વર્ગ છે સુંદર છે ભાઈ સ્વર્ગ બી માણસે જોયું નથી પણ અહીંયા આવો તો જોઈ લેવાનું સ્વર્ગ બાપુ બરાબર છે ને વાહ ભાઈ સોરી ચાલો હાલ ને એ તો કીધા તો આ બાજુ ગાયું બીજે ગાયું છે કે અચ્છા ઓલી બાજુ બળદ માટે મીઠાઈઓ બને છે. અહીંયા અંદર હે ને અચ્છા એટલે સંદેશ, રસગુલ્લા, હા હા રબડી સવારના અને એ પ્રસાદી બધાને પછી આપે ને? હા. વાહ ભાઈ આ જુઓ બધું દૂધનું પ્રોસેસિંગ કરવાનું. અહીંયા દૂધનું પ્રોસેસિંગ કેટલા બધા મોટા તપેલા છે જો અહીંયા દેખાય આ દૂધના તપેલા છે બધું પ્રોસેસિંગ અહીં કરે અહીંયા ગાયનું ધોવાનું, હા વાહ ભાઈ નવડાવવાનું. આ લોકો નવડાવે છે ગાયોને. જો બધા વોલેન્ટિયર્સ છે અહીંયા. ગૌ માતાના કાચ છે એટલે બહુ દેખાય ને અને ગાયોને નવડાવે છે જો આપણા નસીબમાં આવું ક્યાંથી મળે હે ને બોલ બાપા આપણે જઈને નવડાવી શકીએ આપણે નવડાવી શકીએ અચ્છા ના કાંઈ વાંધો નહીં આ તો ખાલી જો બધી ગાયો મસ્ત મસ્ત અને અહીંયા ગૌ માતાઓ આવે છે અને આપણે એને ખવડાવી શકાય હા લાવ જો હિતેન્દ્રભાઈ બે અમારા બેને ટોપિયા લીધા છે દઈ દે તું વાંધો નહીં દઈ દે ગૌ માતાને ખવડાવી દે હાથેથી જ ખવડાવી દે જય ગૌ માતા હા પ્લીઝ તમારે થોડું ખવડાવી દો ગાયોને. હા આપણે તો હિતેન્દ્રભાઈ ખવડાવે તો આપણે જય ગૌ માતા
જો ગૌ માતા ખાય છે, કેવું મસ્ત માતાજી છે. આવા તો ભાઈ કે ના ભાઈ આપણે અહીંયા ગૌ માતાને જોઈને એટલું મસ્ત. તો અહીંયા જો આટલી ગાયો છે મસ્ત મસ્ત. 40 ગાયો હે ને? કેટલી 40 છે ને? 80 અહીંયા તો ગાયો. થોડી જ છે. બાકી બીજી તો વાત સરવા ગઈ ને અત્યારે ચરવા ગયા. અને આ જગ્યાએ ના વાછરડાઓની છે. હા અહીંયા વાસડા નાના હોય એક નાનો સુંદર સુંદર વસ્ત્રો, સુંદર સુંદર. તેને લઈને જશે ને? જો વાહ બધું ઓહો વાહ ભાઈ વાહ. અહીંયા લઈ શકીએ આપણે? હા પછી લઈ ગયા. એને વાહ હું ભાઈ. પાવશે 12 હે બાર હું પાવશે કેટલા વાર હશે? 12 પાઉં. બસ સારું કહેવાય. હા ઓર જ છે કંઈક. પણ એટલી મોટી માળા નથી હજી આમ 108 ની નથી. 108 ની તો ન હોય ને. હમ જય હરે કૃષ્ણ. આમાં મોટી છે બેન? મોટી માળા છે? તો જો આ બધું રુદ્રાક્ષમાં એ જ છે ને? અચ્છા કેમ છો માસી? બરાબર છો? હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બહુ શાંતિ મળે અહીંયા. સારું સારું બહુ મસ્ત છે. અને જો સીધી કડા બી છે મસ્ત મસ્ત. ભગવાનના બી ફોટા ને માદરડી છે. આ શું છે? આ પેલું અચ્છા અચ્છા. માસી ઓલી ચાંદીની માછલી આવી છે. આ એક મને આપજો. કાટ આ ચાંદીની માછલી છે. જો ઘણા બધા મંદિરના પિક્ચર ફોટા બી છે. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ આ હરે શું છે? કૃષ્ણ કૃષ્ણ એની બાજુ એની કૃષ્ણ. બાજુ લોકેટ લાગે છે. બધું ઘણું બધું મળે છે અહીંયા. ચાંદી માછલી નહીં મળે. ભગવાનની હરેક વસ્તુ મારાઓ આ તો આ આખી લાગે છે. ઢોલક વસ્ત્ર એમ બાજુ આ નહીં એ નહીં આ ઈ. અને આ બધા વસ્ત્ર છે. માસી આ વસ્ત્ર કેવા છે? રાધે કૃષ્ણ માસી આ વસ્ત્ર શું છે? કપડું છે કે આ બધા કપડા છે કે શાલ છે બધું. સાલ ગરમ છે? હા અમુક ગરમ છે અમુક અચ્છા એમ જ લેડીઝ માટે? લેડીઝ. અચ્છા અચ્છા તો આ બધી યુનિસેક્સ છે. અચ્છા અચ્છા બધી ચાદર છે. ચાદર. હરિનામની ચાદર આપણે આમ ઓઢે ને. હા જેન્ટ્સ પી ઓઢી શકે કે લેડીઝ માટે? ના ના બધા જેન્ટ્સ લેડીઝ બધા અચ્છા અચ્છા લેડીઝને કયો કલર માસી ગમે તે? ગમે તે કલર. ઘણાને આવો કલર ગમે, ઘણાને ઓરેન્જ કલર ગમે, ઘણાને આવો. અચ્છા અચ્છા ડિપેન્ડ કેવો કલર ગમે. અને આ બધા ટી શર્ટ બોયના કુર્તા છે બોયઝના. અચ્છા અચ્છા તો હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. આટલું શાંતિ જગ્યા છે વાત જવા દો. માણસને કશું ગમ હોય ચિંતા હોય બધી વહી જાય છે હે ને. લેસ્ટરથી આવ્યા છે અમે ને યુટ્યુબ ચેનલ છે તો મેં એને કહું છું કે અહીંયા આવો. અહીંયા કેટલી શાંતિ છે હે ને. અમે જોવા ગયા હતા હજી જાસ પણ માણસને પૈસા વાહે કેટલું દોડે છે ને. ગૌશાલા હમણાં જવું છે ત્યાં બી. અને જો અહીંયા શંખ ને બધું છે તો આ બધી વસ્તુ છે ને બધી આ બધી ઓલી જ છે ને આયુર્વેદિક જ છે. પેલું કઈ ઇફેક્ટ વાળી કઈ નથી બધી અહીંયા હા આ કોફી માણસો પીતા હોય ને એની જગ્યાએ આ કોફી જેવું જ આવે છે. હા નોટ કોફી રોસ્ટ ગ્લુટેન ફ્રી શુદ્ધ શાકાહારી શુદ્ધ વેજીટેરિયન બધી વસ્તુ કાંઈ પણ કોઈ જાતનું મિક્સઅપ નથી આવતું અહીંયા. બધું જ અગરબત્તી ને બધી વસ્તુ
અચ્છા ઘી બી છે યુક્રેનથી આવે છે અચ્છા ઘી બી છે જો અને એવી રીતના Which હની YouTube છે channel? હંગેરીથી Which આવે છે YouTube? વાહ ઓવર્સ Yeah, which one? અચ્છા હની નેચરલ હે રામ હા આ બેન પૂછે છે કે તમે કઈ યુટ્યુબ ચેનલમાં છો શું કે વિચ તારી યુટ્યુબ ચેનલ નામ શું છે રામભાઈ લંડન વાળા Okay. રામ RM BH I Rambai just space Ram after space I just start now so look Okay. Rambai London wala LO London yes that's this Yeah, okay, yeah. Okay, thank you. can you That's fine. subscribe how much change excuse me Yeah, sure. how much change This one? honey છે That honey one. મસ્ત છે This one? Yeah. આ that બધું one માં This one, sure. કાઠી થશે ને કાઠી 47. 47 Pure silver. and that મસ્ત one મસ્ત છે ને મૂર્તિઓ બધી 99. ઘણી બધી છે સરસ 99. જો બધું સારી સારી that one 59 હા અંદર આવી છે અચ્છા Yeah, 50. પછી okay but can you do the change the hook I want this one change hook in this one Books ne બધું છે. You can't change the hook here, but you have to do it outside. ભગવદ ગીતા છે જો I'm a volunteer. okay હિન્દીમાં છે One- હાલો તો હવે બહુ વિડીયો લાંબો થઈ જશે અને આ લંડન ઇસ્કોનમાં છે મંદિર હરે કૃષ્ણ ટેમ્પલ તો બહુ મસ્ત મંદિર છે આવજો તમે અહીંયા હોય એ આવજો અને ઇન્ડિયાવાળા પણ તમે બી મસ્ત હે જોજો અને મસ્ત આનંદ ઉઠાવજો તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા થોડોક લાંબો વિડીયો છે પણ તમે ટ્રાય કરજો બધો જોવાનો તો ચાલો જય માતાજી હર હર મહાદેવ હર